સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે। ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ત્યારે આજે રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। તો પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને મનસુખ વસાવા, ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ આજે ફોર્મ ભરી દીધું છે। ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ હવે ઉમેદવારી પત્રક ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। આજે રાજ્યની અંદર દિગ્ગજ નેતાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની સાથે ગેનીબેન ઠાકોરે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। અનેક નેતાઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। ભાજપના મનસુખ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી દીધી છે। તેની સાથે જ પંચમહાલથી રાજપાલસિંહ જાદવે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે। તેમના દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે। ભાજપના મનસુખ વસાવા સાથે જ પંચમહાલથી રાજપાલસિંહ જાદવે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે। સત્તાવાર રીતે ઉમેદવારી તેમના દ્વારા નોંધાવવામાં આવી છે। જનસભાઓ અને રેલીઓ સાથે નેતાઓ છે તે ત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે અને તેમના દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ચૂક્યા છે। જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, સાથે સાથે જે ઉમેદવારોના નામ જે બંને પક્ષે ખાસ કરીને જાહેર કરી દીધા છે। કોંગ્રેસ જે છે તે પોતાની 24 સીટો ઉપર લડવાની છે અને 2 સીટો છે તેની અંદર આમ આદમી પાર્ટી સાથે તેઓનું ગઠબંધન થયું છે। સાથે સાથે ભાજપે પોતાની જે 26 ઉમેદવારો જે નામ જાહેર કર્યા છે તેને લઈને ઉમેદવારોએ પણ હવે જે ઉમેદવારી નામ જે છે તે જાહેર થતાં બાદ પોતાની ઉમેદવારી પત્રક જે છે તે ભરવાનું પણ શરૂ કરી દીધું છે। આજે પ્રચંડ બહુમતીની સાથે સાથે જ તમામ જે રેલીઓ જે છે તે ઉમેદવારોએ કાઢી એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે તે કર્યું છે। 11 જેટલા જે ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ ભર્યું છે, જેની અંદર આપણે વાત કરીએ તો ભરૂચ બેઠક ઉપરથી મનસુખ વસાવાએ ફોર્મ ભર્યું છે। પોરબંદર બેઠક ઉપરથી મનસુખ માંડવિયાએ ફોર્મ ભર્યું છે। પંચમહાલ બેઠક ઉપરથી રાજપાલસિંહ જાદવે ફોર્મ ભર્યું છે। સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઋત્વિક મકવાણાએ આજે ફોર્મ ભર્યું છે। દમણ લોકસભા બેઠક પર ભાજપના લાલુ પટેલે ફોર્મ ભર્યું છે। જામનગર લોકસભા ઉપરથી કોંગ્રેસના જેપી મારવિયાએ ફોર્મ ભર્યું છે। અમદાવાદ પૂર્વ લોકસભા માટે હસમુખભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે। સુરેન્દ્રનગર લોકસભા સીટ બેઠક ભાજપના ચંદુભાઈ શિહોરાએ પણ ફોર્મ ભર્યું છે। બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ફોર્મ ભર્યું છે અને વલસાડ લોકસભામાં ભાજપના જે ધવલ પટેલ છે તેમણે ફોર્મ ભર્યું છે। જે ફોર્મને જે ભર્યું તે પહેલાંની જો આપણે વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે તેણે એક સભાને સંબોધન કર્યું હતું, ત્યારબાદ એક વિશાળ રેલી સાથે તેઓ કલેક્ટર કચેરી અથવા જે પોતાની જે મામલતદાર કચેરી હતી ત્યાં જઈને તેમણે ફોર્મ ભર્યું છે। વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાની અંદર એક વિશાળ સભા ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કરવામાં આવી, ત્યારબાદ ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટરમાં જઈને પોતાનું જે રેલી સ્વરૂપ નીકાળ્યું, ત્યારબાદ જે છે તેઓએ ફોર્મ ભર્યું હતું। સાથે જ ગેનીબેન ઠાકોર પણ ભાવુક થઈ ચૂક્યા હતા। તેમણે આભાર માન્યો હતો તમામ જે મતદારોનો અને સાથે સાથે જે હોદ્દેદારો જે કોંગ્રેસના પ્રમુખ છે તેમનો પણ આભાર માન્યો અને સાથે તેઓ રડી પડ્યા હતા। એક ભાવુક દ્રશ્યો છે તે બનાસકાંઠાની સભા દરમિયાન જોવા મળ્યા હતા। આવા જ દ્રશ્યો જે છે તે ઋત્વિક મકવાણા પણ જોવા મળ્યા હતા। ઋત્વિક મકવાણા જે છે તે કોંગ્રેસના ઉમેદવાર છે। ઋત્વિક મકવાણાને જે સમર્થનની અંદર જે તમામ જે કોંગ્રેસના મોટા નેતાઓ જે ફોર્મ ભરતા સમયે હાજર રહ્યા હતા એ દરમિયાન મોટી સંખ્યામાં જે લોકો જે છે તે પણ આ રેલીની અંદર જોડાયા। આ જે રેલીની અંદર જોડાયની સાથે સાથે જે લોકોનું જન સમર્થન જે ઋત્વિક મકવાણાને મળ્યું તેને લઈને પણ તેઓ પણ ભાવુક થઈ ચૂક્યા, તે જાહેરમાં રડી પડ્યા હતા। જે પ્રમાણે મનસુખ માંડવિયાએ અર્જુનભાઈ મોઢવાડિયા બંને પણ જે ઉમેદવારી ફોર્મ છે તે ભર્યા હતા। મનસુખ માંડવિયાના જે જન સમર્થનની અંદર તમામ જે મોટા મોટા ભાજપના તેઓ હાજર રહ્યા હતા અને જે પોતાની એક વિશાળ સભા કર્યા બાદ જે ઉમેદવારે પોતાના જે લોકસભા માટેનું મનસુખ માંડવિયાએ ફોર્મ ભર્યું છે અને વિધાનસભા માટે અર્જુન મોઢવાડિયાએ પોતાનું જે ઉમેદવારી પત્રક છે તે ભર્યું છે। સાથે જ ઉમેદવારી પત્રની અંદર ધવલ પટેલ જે ભાજપના છે તેઓએ પણ ઉમેદવારી નોંધાવી, તેમણે પણ એક વિશાળ રેલી નીકાળી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું। સિદ્ધાર્થ ચૌધરીએ પણ જે
પોતાની જે ઉમેદવારી ભરી હતી તેને જ્યાં સાથે ડમી ઉમેદવાર તરીકે તેના પિતા જે છે તેમણે ફોર્મ ભર્યું હતું. જે પ્રમાણે એક વિશાળ રેલી અને સાથે સાથે પોતાનું જે એક શક્તિ પ્રદર્શન કરી અને ઉમેદવારે પોતાના જે ભગવાન જે છે તેના ઈષ્ટદેવ છે તેમની પૂજા અર્ચન કરીને ફોર્મ ભર્યું હતું. પરંતુ સાથે સાથે તેમણે એક લલકાર પણ કરી દીધો છે કે હવે બસ થોડા દિવસ બાકી રહ્યા છે પરિણામને, જે મતદાન થશે અને મતદાન બાદ પરિણામ છે અત્યારે મોટા મોટા જે વાયદા કરવામાં આવે છે, મોટી મોટી લીડની વાત કરવામાં આવી છે, તે વચ્ચે કેટલા ઉમેદવારો ખરા ઉતરે છે તે જોવું રહ્યું. પરંતુ આક્ષેપ પ્રત્યાક્ષેપ અને પ્રચાર પ્રસારની વચ્ચે આજે તમામ જે લોકો જે છે તે પોતાની જે ઉમેદવારી દ્રઢ થાય અને સાથે સાથે જે પોતાના જે ફોર્મની એક જે પ્રોસેસ જે છે તે પૂર્ણ કરી દીધી છે. જી. તો હવે રાજ્યની અંદર ઉમેદવારી ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અનેક નેતાઓ છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવી ચૂક્યા છે.